દિલ્હી જંતર મંતરના પડઘા કરજણમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસના 2 દિવસીય ધરણા 15 કાર્યકરોની અટકાયત. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જ અને અત્યાચારના વિરોધમાં કરજણ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે સવારે ગાંધી ચોક ખાતે 2 દિવસીય પ્રતિકાત્મક ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સમર્થન અને નીટ પેપર લીક મુદ્દે ન્યાયની માંગ સાથે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાર્યકરોએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ અત્યાચારની નિંદા કરી અને કેન્દ્ર સરકાર સામે લોકરોષ વ્યક્ત કર્યો હતો. ધરણાના અંતે પોલીસે કાર્યવાહી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા અંદાજે 15 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી, જેને લઈને સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ધરણામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાસ્કરભાઈ ભટ્ટ, ભરતભાઈ અમીન, હર્ષદસિંહ ગોહિલ સહિત શહેર અને તાલુકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કરજણ ખાતે તાલુકા કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જે પેપર લીક થયું છે નીટનું પેપર, એમાં 10 વર્ષની અંદર ભાજપના કાળા શાસનની અંદર 152 પેપર, ગઈકાલના સમાચાર પ્રમાણે 152 પેપર લીક થયા છે. હજુ સુધી એની કોઈને સજા આપવામાં આવી નથી. એ માટે આજ સુધી હજુ સુધી કોઈને સજા મળી નથી અને તેમજ એના માટે પ્રોટેક્શન કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે. લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે. મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું. અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીકના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે. તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી રહ્યું છે. બીજું કે જ્યારે આ પેપર લીકને મુદ્દો લઈને જ્યારે દરેક તાલુકા લેવલ પર જ્યારે આવા પ્રોગ્રામો થાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે વોટ્સઅપ યુનિવર્સિટીના જે અમુક આગેવાનો છે એ એવું કહે છે કે ફંડિંગ બહારથી આવે છે, તો તપાસ કરીને ગોળી માર દો ફંડિંગ આવતી હોય તો. ધ્યાન ભટકાવવાનું અને મુદ્દો ભટકાવવાની વાત કરતા જે પેપર લીક થયું છે અને વિદ્યાર્થીઓની જાન ગઈ છે એ માટે તો સહયોગ આપવો જરૂરી છે. ધરણાનો પ્રોગ્રામ અમે 2 દિવસનો માંગેલો છે અને આજે અમે અત્યારે ગાંધી ચોકે ધરણા પર બેઠેલા છે.